સમાચારથી બાબાની બેંક ઓફ બરોડાના કર્મચારી સ્પેશિયલ આસિસ્ટન્ટે મહિલા ગ્રાહક સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યાની રજૂઆત કરતા પાલનપુર રિજનલ ઓફિસની ટીમની તપાસ। વ્યબીના સ્પેશિયલ આસિસ્ટન્ટ વિરુદ્ધ સરપંચ એસોસિએશન, માર્કેટયાર્ડ એસોસિએશન તેમજ વેપારી મંડળ દ્વારા પાલનપુરથી આવેલ ટીમને આવેદનપત્ર આપવામાં આવ્યું। ભારતીય જનતા પાર્ટી ભાભર શહેર તેમજ તાલુકા ભાજપ પ્રમુખ દ્વારા ભાભર બીઓબી મેનેજરને જરૂરી તપાસ કરવા લેખિતમાં કરવામાં આવ્યું। ગત તારીખ 2ના રોજ ભાભરની બેંક ઓફ બરોડામાં કર્મચારી દ્વારા બેંકના ખાતેદાર ભાભર તાલુકાના સણવા ગામના પરમાર સીતાબેન રેવાભાઈ સાથે ઉદ્ધતાઈભર્યા વર્તન કરતા સીતાબેન પરમારને ભાભરની બેંક ઓફ બરોડા શાખામાં ફરજ બજાવતા સ્થાનિક કર્મચારી સ્પેશિયલ આસિસ્ટન્ટ ઈશ્વરભાઈ ચૌધરીએ મહિલા ગ્રાહક સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરતા ભાભર બેંક ઓફ બરોડા શાખાના મેનેજરને મહિલાએ લેખિતમાં રજૂઆત કરી હતી અને જણાવ્યું છે કે જ્યારે પણ બેંકમાં કોઈ કામથી અથવા લેવડ દેવડ માટે આવીએ છીએ ત્યારે અમારી જોડે ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવે છે તેમજ ધક્કા ખવડાવવામાં આવે છે। બેંકમાં પોસાય તો બેંકમાં ખાતું રાખો, નહીંતર બંધ કરાવી નાખો તેવું સીતાબેન રેવાભાઈ પરમાર રહે સણવા ગામની મહિલાએ મેનેજરને લેખિત રજૂઆત કરી, જે બાબતની તપાસમાં પાલનપુર રિજનલ ઓફિસ દ્વારા તપાસમાં ટીમ મોકલવામાં આવી અને આવેલ ટીમ દ્વારા રજૂઆત કરનાર મહિલાના ગામે જઈ મહિલાનો લેખિતમાં જવાબ લેવામાં આવ્યો। જય હિન્દ, જય ભારત। હું આપણી ભાભર બ્રાન્ચ બેંક ઓફ બરોડાની અંદર છેલ્લા 10 વર્ષથી હું મારું ખાતું ધરાવું છું અને અહીંયા મારે વારંવાર મારા કોઈ પણ જાતના વ્યવહાર માટે વારંવાર આવવાનું થતું હોય છે। તો અહીંના સ્ટાફ તરફથી અમારી સાથે ખૂબ જ અશોભનીય અને ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવે છે। તેમજ અહીંયાથી જે કંઈ પણ વહીવટો થાય છે, કેશ બાબતે અમારે વારંવાર ખેડૂતોને નાણાં આપવાના થતા હોય, અમારે વારંવાર અહીંયા કેશ માટે લેવા આવવા જવાનું થતું હોય છે। તો કેશની અંદર પણ અમને કોઈ પણ જાતનું જે છે એ ધ્યાન આપવામાં આવતું નથી અને વારંવાર અમને ધક્કા ખવડાવી અને કોઈ પણ વ્યવહાર માટે વારંવાર ધક્કા ખવડાવવામાં આવે છે। સાથે સાથે હું ગુજરવાડા ગ્રામ પંચાયતનો એક પ્રતિનિધિ તરીકે પણ મારી એક રજૂઆત છે કે મારા ગામના પણ અહીંયા લગભગ ખાસા ખાતા ધારકો છે। તો એમની સાથે પણ આ માણસો સ્ટાફ દ્વારા અને કર્મચારીઓ દ્વારા ખૂબ જ ઉદ્ધતાઈ અને અશોભનીય વર્તન કરવામાં આવે છે। કોઈ પણ જાતનો સારો રીતે વ્યવહાર કરવામાં આવતો નથી। તો અમારી દરેક વેપારીઓ વતી અને દરેક ગામના સરપંચ વતી એક જ અમારી નમ્ર વિનંતી છે કે આવા કર્મચારીઓની સામે કડક કાર્યવાહી થાય અને દરેક લોકોને સારું વ્યવસ્થિત કામગીરી થાય એવી અમારી બ્રાન્ચ મેનેજર સાથે એક અપેક્ષા છે। જય હિન્દ, અસ્તુ, ભારત માતા કી જય। તેમજ આવેલ ટીમને કર્મચારી ઈશ્વરભાઈ ચૌધરી દ્વારા થતા વર્તન બાબતે ભાભર સરપંચ એસોસિએશન તેમજ માર્કેટયાર્ડ એસોસિએશન દ્વારા તેમજ વેપારી એસોસિએશન દ્વારા આવેલ ટીમને લેખિત રજૂઆત કરી તેમજ બેંકમાં ગ્રાહકો સાથે થતા ઉદ્ધતાઈભર્યા વર્તન બાબતે રજૂઆત કરી હતી। તેમજ મહિલા સહિત અનેક ગ્રાહકો સાથે ઉદ્ધતાઈભરી વર્તન કરતા કર્મચારી સામે યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી માંગ કરી અને ભારતીય જનતા પાર્ટીના ભાભર શહેર પ્રમુખ તેમજ તાલુકા ભાજપ પ્રમુખ દ્વારા પણ લેખિત ભાભર બીઓબી મેનેજરને કરવામાં આવ્યું। પંચાયત અમને મળતી માહિતી હમણાં રજૂઆત આવી સરપંચ તરીકે 3 ગામના સરપંચ તરીકે અહીંયા ફરજા અને બેંક ઓફ બરોડા ભાભર શાખામાં ઈશ્વરભાઈ ચૌધરી તરીકે અહીંયા રજૂ પર છે। એમને 6 મહિનાથી પ્રજાને ખૂબ હેરાનગતિ ભોગવવી પડે છે। એટલે અમને અમારા સરપંચ અહીંયા ભાભર તાલુકાના તમામ સરપંચો અહીંયા મેનેજર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને ટૂંક સમયની અંદર આ શુક્રવાર સુધી અમે એમની રાહ જોઈએ છીએ। એમની બદલી કરવામાં આવે અને આ ભાભર તાલુકાના તમામ પ્રજાના એમને અહીંયા બરોડા બેંકમાં એમના જે કેવાયસી ખાતા કરવાનો હોય, ગમે એ કામ હોય, પ્રજાને હેરાન ના થાય એવી અમે સાહેબને આવેદનપત્ર આપી એમને રજૂઆત કરી છે અને શુક્રવાર સુધી રાહ જોઈએ છે અને શુક્રવાર સુધી એમની બદલી ના થાય તો સોમવારના તમામ જે બીઓબીમાં જે ખાતામાં જે ધારકો છે ભાભર તાલુકાના તમામ અમે આવી અને અહીંયા આંદોલન કરશું। આ બાબતે બેંક ઓફ બરોડા ભાભરના મેનેજરે જણાવ્યું હતું કે ગઈકાલે મહિલા ગ્રાહક દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી હતી, જે બાબત પાલનપુરથી ટીમ ઇન્વેસ્ટિગેશન માટે ટીમ આવેલ છે, જેનો રિપોર્ટ સબમિટ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। અમે બેંક ઓફ બરોડાની અંદર સૌ વેપારીઓ વતી અને તમામ તાલુકાના સરપંચો અહીંયા એકઠા થયેલ છીએ। એનું પાછળનું કારણ એ જ છે કે અમે છેલ્લા ઘણા સમયથી 10 વર્ષથી બેંક ઓફ બરોડાની અંદર ભાભર બ્રાન્ચમાં અમે ખાતું ધરાવીએ છીએ। તો અહીંના કર્મચારીઓ દ્વારા જે દરેક કસ્ટમરો સાથે, દરેક ગ્રાહકો છે એમની સાથે જે વર્તન કરવામાં આવે છે એ બાબતે અમને ખૂબ જ નારાજગી હોય આજે અમે દરેક વેપારી એસોસિએશન વતી અને દરેક પંચાયતના સરપંચો વતી દરેક અહીંયા બ્રાન્ચ મેનેજરને આવેદન આપી અને એટલું જ કહેવા માગીએ છીએ
કે આપણા બેંક તરફથી જે અહીંયા જે ખરાબ વર્તન કરવામાં આવે છે ગ્રાહકો સાથે એમાં સુધારો લાવે અને પછી જે નાણાકીય વહીવટો થતા હોય છે એમાં વારંવાર દરેક ગ્રાહકને ધક્કા ખાવા પડતા હોય છે તો એમાં સુધાર આવે અને દરેક કસ્ટમરને એનાથી સંતોષ મળે એવી કામગીરી થાય તો આજે અમારે વારંવાર રજૂઆતો ના કરવી પડે તો અમારી બ્રાન્ચ મેનેજરને આવેદન આપીને એક જ એટલી જ વિનંતી છે કે આપણા કર્મચારીઓ દ્વારા જે વર્તન કરવામાં આવે છે એ વર્તનમાં સુધાર કરી અને બેંકનો વહીવટ સુધરે એવી અપેક્ષા અમારી છે. એવા ગોપાલ પૂજારા, સંબંધ ભારત ન્યૂઝ, ભાભર.